મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક તે પાઠ ભણવા જઈ રહ્યા છીએ. મિત્રો, પાઠ ભણતા પહેલાં થોડીક ચર્ચા કરી લઈએ કે તમે પણ નાનપણમાં છે તે રાજા એવું રમતા હશો, બરાબર. બાળપણમાં આપણે બહુ ખ્યાલ ન હોય એટલે હું રાજા છું ને તું સિપાહી છો, ચોર છો, એવું બધી આપણે રમત રમતા હોઈએ છીએ. તો મિત્રો, અહીંયા આપણે વાત કરવાની છે આવા જ કંઈક બાળકોની કે જે રમતા હોય છે, બરાબર. ત્યારે એમાંથી એક બાળક જે હોય છે એનું નામ છે ચંદ્રગુપ્ત. તો એમને એક ચાણક્ય નામના ઋષિ છે, એક ગુરુ છે, તે તેમને જોવે છે અને એને એવું થાય છે કે આ બાળકની અંદર તો ઘણું બધું જ્ઞાન ભરેલું છે. આ બાળક છે એમાં તો ઘણા બધા કૌશલ્ય ભરેલા છે. આ બાળકને જો યોગ્ય માર્ગદર્શન દેવામાં આવે તો એ તો એક મહાન રાજા બની શકે તેમ છે. આથી તેઓ ચાણક્ય છે તે પોતાની સાથે આ બાળકને છે તેઓ તક્ષશિલા લઈ જાય છે અને ત્યાં તેમને ખૂબ જ સારી એવી શસ્ત્રની અને વિવિધ શાસ્ત્રોની તાલીમ આપે છે, બરાબર. અને તેમને એક ભારત દેશ માટે એક કહેવાય કે જે સાર્વભૌમ સત્તા સ્થાપી શકે એવું મહાન શાસક, મહાન રાજા બનાવે છે. અને આ રાજા કાંઈ મિત્ર જેવા તેવા બનતા નથી, પરંતુ તેઓ જે ગ્રીકમાંથી જે બીજા રાજાઓ હોય છે તે ભારતમાં યુદ્ધ કરવા આવે છે, ઉદાહરણ તરીકે સેલ્યુકસ નિકેટર, તો એવા રાજાને પણ હાર આપે છે, બરાબર. અને તેમની દીકરી છે હેલેના, એમની સાથે એમના લગ્ન થાય છે. અને મેગેસ્થિસ નામના એક રાજદૂત છે તે આપણા ભારત દેશની મુલાકાતે રહે છે, એટલે કે તે એક રાજદૂત તરીકે અહીં જ સ્થાપિત થાય છે અને ઇન્ડિકા નામનો ગ્રંથ લખે છે. અને તેમાં તેઓ ચંદ્રગુપ્ત મૌર્યના ઘણા બધા વખાણ કરે છે. ચંદ્રગુપ્ત મૌર્ય છે, બરાબર, તે ચાણક્યની મદદથી ઘણી બધી છે તે ભારત દેશની અંદર સુધારાઓ કરે છે. તેમનો જે રાજ્ય વિસ્તાર છે કે પશ્ચિમ બંગાળ, આપણા સૌરાષ્ટ્ર, ગુજરાત, ત્યાં સુધી એમનો રાજ્ય વિસ્તાર છે તે વિસ્તરેલો હોય છે. તો ચાલો મિત્રો, આજે આપણે આ પાઠની અંદર ચંદ્રગુપ્ત મૌર્ય વિશે ઘણું બધું સમજીએ. પાઠ 6, મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક. રવિવાર હોવાથી સોસાયટીના સૌ બાળકો મેદાનમાં ક્રિકેટ રમવા ભેગા થયા. ભવ્ય અને ઝડપી ટીમ બનાવી. બેટિંગ કે બોલિંગ નક્કી કરવા માટે સિક્કો ઉછાળ્યો. જલ્પ બોલ્યો, કિંગ. સિક્કો હવામાંથી નીચે જમીન પર પડ્યો. કિંગ પડ્યો એટલે જલ્પે બેટિંગ માંગી. બાજુમાં ઊભેલો હેતાંશ બોલી ઉઠ્યો, સિક્કા પર આપેલી આ સિંહની આકૃતિ ક્યાંથી લીધી હશે? ભવ્યએ તેને સમજાવ્યો, સિક્કા પર આપેલી સિંહની આકૃતિ એટલે કિંગ. કિંગનો અર્થ આપણે સૌ જાણીએ છીએ મિત્રો કે કિંગ એટલે રાજા. સારનાથના વિશાળ સ્તંભ પર આ સિંહની આકૃતિ સ્થાપિત કરવામાં આવેલી છે. આ સ્તંભને મૌર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો. ભારતે તેને રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારેલ છે. તો મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આપણા ભારતનું રાષ્ટ્રીય પ્રતીક કયું છે? તો કે 4 સિંહની મુખાકૃતિ. અહીં મિત્રો આપણને ચિત્રમાં 3 સિંહની મુખ આકૃતિ દેખાય છે, પરંતુ તે 4 છે. એક સિંહ છે તે પાછળ ઊભેલો છે. હવે આપણે જોઈએ વિગતે મૌર્ય વંશ સ્થાપક અને શાસક. ચંદ્રગુપ્ત મૌર્ય મૌર્ય વંશના સ્થાપક ઈસવીસન પૂર્વે 321 ઈસવીસન પૂર્વે 297. બાળપણમાં રાજાની રમત રમતા ચંદ્રગુપ્તનું હીર પારખીને તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્તનું બીજું નામ મિત્રો હતું ચાણક્ય, તક્ષશિલા લઈ જઈ તેને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી. જો મિત્રો, બાળપણમાં ચંદ્રગુપ્ત મૌર્ય છે તેઓ શું રમતા? તો કે રાજાની રમત રમતા હતા. હવે આ રમત રમતા કોણ જોયું એને? તો કે તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્ય જે વિષ્ણુગુપ્ત, જેને આપણે ચાણક્ય કહીએ છીએ, તે એ બાળકને જોઈ ગયા અને તેમણે એનું હીર પારખી લીધું કે આ બાળક તો ભવિષ્યમાં છે તે બહુ સમૃદ્ધ રાજા બને એવું આનામાં ગુણ છે. તેથી તેઓ તેમને ક્યાં લઈ ગયા? તો કે તક્ષશિલા લઈ તેમને વિવિધને શસ્ત્ર ચલાવવાની અને શાસ્ત્રો એટલે આપણે સૌ જાણીએ છીએ મિત્રો કે વિવિધ શાસ્ત્રો, બરાબર, ગણિત શાસ્ત્ર, વિજ્ઞાન શાસ્ત્ર, આયુર્વેદ શાસ્ત્ર, આ બધા શાસ્ત્ર જે છે એની તાલીમ આપી. ચાણક્યની રાજાશાહી એટલે કે રાજશાસ્ત્ર, એ બધા શાસ્ત્રની તાલીમ આપી. હવે જોઈએ છીએ આપણે કે ચાણક્યની તાલીમની મદદ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન પૂર્વે 321માં નંદવંશના અંતિમ સમ્રાટ ધનનંદને હરાવીને મગધની ગાદી સંભાળી મૌર્ય વંશની સ્થાપના કરી. તો અહીં આપણે સમજી શકીએ કે તે સમયે
મૌર્ય વંશની સ્થાપના નહોતી થઈ તે પહેલાં કયો સમ્રાટ છે, એટલે કે કયા વંશનું શાસન ચાલતું હતું, તો કે નંદ વંશનું શાસન ચાલતું હતું. અને નંદ વંશના સમ્રાટ કોણ હતા, તો કે ધનનંદ હતા. એમને હરાવે છે કોણ, ચંદ્રગુપ્ત મૌર્ય. અને કયા વંશની સ્થાપના કરે છે, તો કે મૌર્ય વંશની સ્થાપના કરી. ચાણક્યની રાજનીતિ અને વહીવટ અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ ચંદ્રગુપ્તને મળ્યો. ચાણક્ય દ્વારા લખાયેલા અર્થશાસ્ત્ર, હવે ચાણક્યએ કયો ગ્રંથ લખેલો છે, તો કે અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી તે સમયની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળી રહે છે. ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યના મુત્સદ્દીગીરીવાળા માર્ગદર્શને ઘણો મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. હવે આપણે જોઈ શકીએ કે ચંદ્રગુપ્ત છે એમને કેવા સારા ગુરુ મળ્યા કે જેમને આદેશને લીધે, જેમની શીખને લીધે બરાબર કે તેઓ એક મહાન રાજા બની શક્યા. હવે ચાણક્યના આવા મુત્સદ્દીગીરીવાળા બરાબર, એટલે આ કામ છે તે થવું જોઈએ એટલે થવું જોઈએ એવો એનો જે છે એમની વર્તન હતું. એ તો એવા એના માર્ગદર્શનને લીધે જે ચંદ્રગુપ્ત મૌર્ય છે તેઓ મહાન શાસક, મહાન રાજા બની શક્યા. ગ્રીક રાજા સેલ્યુકસ નિકેતરને હરાવીને ચંદ્રગુપ્તે 4 પ્રદેશો કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન જીત્યા હતા. હવે મિત્રો, જે આ ગ્રીક રાજા સેલ્યુકસ નિકેતર છે તે આપણા ભારત દેશમાં આક્રમણ કરે છે. અને તે સમયે આપણા ભારત દેશની અંદર કોનું રાજ્ય હોય છે, તો કે ચંદ્રગુપ્ત મૌર્યનું. હવે ચંદ્રગુપ્ત મૌર્ય અને આ સેલ્યુકસ નિકેતર છે તે બંને વચ્ચે છે સૌથી પહેલાં એક પ્રકારની આપણે એમ કહીને કે એક સંધિ થાય છે કે પેલા બંને વાતચીત કરે છે કે આપણે યુદ્ધ કરીએ બરાબર. તો એમાં જો ચંદ્રગુપ્ત હારી જાય તો સેલ્યુકસ નિકેતર છે તો એ ભારત ઉપર રાજ કરશે. અને જો ચંદ્રગુપ્ત જીતી જાય ને સેલ્યુકસ નિકેતર હારી જાય તો તે શું, તો કે તે હાલનું આપણે અફઘાનિસ્તાન જોઈએ, પાકિસ્તાન જોઈએ તો એનો જે ભાગ છે બરાબર, તે સમયે મિત્રો આવું કાંઈ દેશના નામ નહોતા, પરંતુ તે સમયે આવા પ્રદેશો હતા. કયા કયા? કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન. આ 4 ભાગ છે તે ચંદ્રગુપ્તને આપી દેશે બરાબર. આવી રીતે છે તે સૌથી પહેલાં છે એ મંત્રણા થઈ હતી અને પછી યુદ્ધ થાય છે. હવે યુદ્ધ જે થાય છે એમાં સેલ્યુકસ નિકેતરની હાર થાય છે. એટલા માટે ચંદ્રગુપ્ત મૌર્યને 4 પ્રદેશો મળે છે. કયા કયા પ્રદેશો મળે છે? સૌથી પહેલાં મળે છે કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન. ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ સેલ્યુકસે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી અને પોતાના રાજદૂત મેગેસ્થનીસને તેના દરબારમાં મોકલ્યો. હવે જો મિત્રો, આ જે સેલ્યુકસ નિકેતર છે તે છે એ યુદ્ધમાં હારી જાય છે તો શું, તો કે તે દુશ્મનાવટ નથી કરતો, પરંતુ શું, તો કે તે છે એ ચંદ્રગુપ્તની પ્રતિભાને ઓળખી જાય છે અને તેને એમ થયું કે આની સાથે દુશ્મનાવટ નહીં પરંતુ આની સાથે તો દોસ્તી કરાય. એટલા માટે તે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવે છે બરાબર. અને આવી રીતે સંબંધો જોડે છે. અને બીજું શું, તો કે પોતાનો એક રાજદૂત, એનું નામ શું છે, તો કે મેગેસ્થેનીસ. આ મેગેસ્થેનીસ છે એને ચંદ્રગુપ્તના દરબારમાં મોકલે છે. પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેગેસ્થેનીસે લખેલ પુસ્તક ઇન્ડિકામાંથી મગજ સામ્રાજ્યના પાટનગર અને તેના વહીવટ વિશેની અગત્યની અને આધારભૂત જાણકારી મળે છે. હવે આપણે સૌ જાણીએ છીએ કે મેગેસ્થેનીસ છે બરાબર, તો તે એક ગ્રંથ લખે છે. તે સારા લેખક પણ હતા. ગ્રંથનું નામ શું છે, તો કે ઇન્ડિકા. ઇન્ડિકા નામનો એક ગ્રંથ લખે છે. અને એમાંથી શું જાણી શકાય, તો કે તે સમયે, કયા સમયે, તો કે ચંદ્રગુપ્ત મૌર્ય હતા તે સમયે મગધ સામ્રાજ્યના પાટનગર અને તેના વહીવટ વિશેની અગત્યની અને આધારભૂત માહિતી જાણી શકાય છે. હવે ત્યારબાદ આપણે નવો મુદ્દો જોઈએ, રાજ્ય વિસ્તાર. ચંદ્રગુપ્તે પોતાની વીરતા અને ચાણક્યની રાજનૈતિક કુશળતાથી પોતાની સત્તાનો પ્રસાર ભારતના અન્ય પ્રદેશોમાં કરી સમગ્ર ભારત પર એક સાર્વભૌમ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો. મિત્રો, આપણે અહીં સમજી શકીએ કે સૌથી પહેલાં જો સમગ્ર ભારતની ઉપર એક જ સાર્વભૌમ સત્તા સ્થાપવાનો કોઈ રાજાએ પ્રયત્ન કર્યો હોય તો તે હતા ચંદ્રગુપ્ત મૌર્ય. કોના લીધે, તો કે એમના ગુરુ હતા ચાણક્ય. આ ચાણક્યની રાજનૈતિક કુશળતાને લીધે મિત્રો તે રાજા દ્વારા સમગ્ર ભારત દેશની અંદર એક સાર્વભૌમ સત્તા સ્થાપવાનો પ્રયત્ન થયો હતો. હવે આપણે જોઈએ કે તે સમયે ભારત છે
તો એ સિવાય તેમની પાસે કેટલું રાજ્ય છે, કેટલો વિસ્તાર છે એની પાસે હતો, અને તે સમગ્રને જોડી રાખવાનો એક સાર્વભૌમ સત્તા એની પાસે હતી. તો કે ઉત્તરમાં અફઘાનિસ્તાન, પેશાવર, જો અફઘાનિસ્તાન હાલનો એક દેશ છે, પેશાવર છે તે પાકિસ્તાનમાં આવેલું છે. કંદહારથી લઈને પૂર્વમાં બંગાળ સુધી તેનું શાસન હતું. હવે જો મિત્રો કેટલું બધું છે એ લાંબુ છે એ રાજ્ય વિસ્તાર એનો હતો. પશ્ચિમ ભારત પણ એની સત્તા હતી, પશ્ચિમ ભારત પર પણ એની સત્તા હતી. સૌરાષ્ટ્રમાં પણ તેનું શાસન હોવાનું તથા પુષ્યગુપ્ત નામના વૈશ્ય અમાત્યને ત્યાંના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે નિમ્યા હોવાનું આધારોમાં જણાવેલ છે. તો આપણે સૌ જાણીએ છીએ કે આ જે પુષ્યમિત્ર છે બરાબર, તો તેમણે સુદર્શન તળાવ છે એનું નિર્માણ કરાવ્યું હતું. બરાબર, કઈ જગ્યાએ? તો કે જૂનાગઢની અંદર સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. તે કયા સમયનું? તો કે જ્યારે ચંદ્રગુપ્ત મૌર્ય હતા, ઈસવીસન પૂર્વે 321ની સમયમાં, તે સમયે છે તે આવી રીતે પુષ્યગુપ્ત છે તે ચંદ્રગુપ્ત મૌર્યના અમાત્ય હતા. બરાબર, એટલે એને રાજ્યપાલ તરીકે નિમ્યા હોવાનું જણાય છે. અને રાજ્યપાલ તરીકે તે આવેલા આપણા સૌરાષ્ટ્રની અંદર, અને તેમણે છે, હવે આપણે આગળ વાંચીએ, તમને હમણાં વાત જ કરી છે કે સૌરાષ્ટ્રમાં આવેલ ગિરિનગર એટલે કે જૂનાગઢ, હાલનો આપણો જિલ્લો છે જૂનાગઢના ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને પુષ્યગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. તો આપણે પ્રશ્ન થાય કે જૂનાગઢમાં સુદર્શન તળાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું? તો કે પુષ્યગુપ્તે કરાવ્યું હતું. દક્ષિણ ભારતના કોંકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશો પણ મગધ સામ્રાજ્યનો એક ભાગ હતા. કોંકણ પ્રદેશ મિત્રો આપણે સૌ જાણીએ છીએ, ગોવાથી મહારાષ્ટ્રથી જે કર્ણાટક સુધીનો છે તે, બરાબર. પછી કર્ણાટક, સમગ્ર રાજ્ય, મહારાષ્ટ્ર વગેરે છે તે મગધ સામ્રાજ્યનો એક ભાગ હતા. વાયવ્યમાં છેક પશ્ચિમ ગાંધાર એટલે અફઘાનિસ્તાન સુધીના પ્રદેશો પણ ચંદ્રગુપ્તની સત્તા હેઠળ હતા. આમ સમગ્ર ભારત પર મૌર્ય સામ્રાજ્યની સાર્વભૌમ સત્તા પ્રવર્તતી હતી. તો આવી રીતે આપણે જોઈ શકીએ કે ચંદ્રગુપ્ત મૌર્ય છે એમણે સાર્વભૌમ સત્તા છે તે સૌથી પહેલાં સ્થાપવાનો પ્રયત્ન કર્યો હતો. અહીં તમને જે ગુલાબી ટપકા દેખાય છે, બરાબર, તે બધી જગ્યાએ કોનું શાસન હતું? તો કે ચંદ્રગુપ્ત મૌર્યનું હતું. હવે મૌર્ય સામ્રાજ્ય યુગના મુખ્ય નગર અને અભિલેખો મળેલા સ્થળો, તો કઈ કઈ જગ્યાએ છે તો અભિલેખો મળી આવ્યા? તો તમને જે ગુલાબી ટપકા દેખાય છે તે અભિલેખો મળેલા સ્થળો છે. બરાબર, અને મહત્વપૂર્ણ નગર કયું હતું? તો કે પાટલીપુત્ર હાલમાં ક્યાં આવેલું? તો કે બિહારમાં. બરાબર, ત્યાં છે તે આવેલું છે. તો આવી રીતે છે તક્ષશિલા, પાટલીપુત્ર એ મહત્ત્વના નગર હતા તે સમયે, ચંદ્રગુપ્ત મૌર્યના સમયે. હવે જાણવા જેવું છે તે આપણે વાંચીએ. રાજદૂત એટલે કે એલચી, એક રાજ્યનો બીજા રાજ્યમાં મોકલવામાં આવતો પ્રતિનિધિ, એટલે કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જે જાય એવો પ્રતિનિધિ હોય તેને આપણે રાજદૂત કહીએ. ભારતમાં આવેલ અન્ય દેશોની એલચી કચેરીઓના કાર્ય વિશે તમારા શિક્ષક પાસેથી જાણકારી મેળવો. તો મિત્રો જે આ જે રાજદૂત હોય છે એમનું કાર્ય એ હોય છે કે બીજા દેશની અંદર શું કેવી રીતે છે બધું શાસન ચાલે છે, બરાબર, કેવી રીતે છે ત્યાં વહીવટ ચાલે છે, પછી તે આર્થિક વહીવટ હોય, રાજકીય વહીવટ હોય, નાણાકીય વહીવટ હોય, કે પછી આપણે ચૂંટણી જે કરવાનો હોય એ જ વહીવટ કેમ ન હોય, તે બધીની સમગ્ર માહિતી છે તે આપણા દેશની અંદર મોકલે છે. બરાબર, તો આ રીતે છે તે રાજદૂતનું કામ હોય છે. ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂર એટલે કે હાલ કર્ણાટકમાં આવેલું છે ના શ્રવણબેલગોડામાં વિતાવ્યો હતો. આ મિત્રો પ્રશ્ન છે તે ખૂબ જ આઈએમપી છે કે ચંદ્રગુપ્તે તેમના જીવનનો અંતિમ સમય છે તે કોની સાથે અને કઈ જગ્યાએ વિતાવ્યો હતો? તો કે ચંદ્રગુપ્તે પોતાનો અંતિમ સમય છે કે જૈન મુનિ હતા, એનું નામ હતું ભદ્રબાહુ, એમની સાથે તેઓ મૈસૂરમાં ગયા અને ત્યાં શ્રવણબેલગોડામાં છે તે છે એ સમય વિતાવ્યો હતો. ઈસવીસન પૂર્વે 297માં તેઓ મૃત્યુ પામ્યા. 297માં તેઓ ઈસવીસન પૂર્વે 297માં તેઓ છે એ અવસાન પામે છે. ચંદ્રગુપ્તે 24 વર્ષ રાજ્ય કર્યું અને છેલ્લા વર્ષોમાં તેણે જૈન ધર્મ અપનાવ્યાની વાત જૈન પુરાણોમાંથી મળી આવે છે. તો આપણને ખબર કેવી રીતે પડે કે ચંદ્રગુપ્ત છે તેમણે જૈન ધર્મ અપનાવ્યો હતો? તો કે જૈન પુરાણો જે છે એમાં
એ વાંચવાથી આપણને ખબર પડે છે કે તેમણે છેલ્લે જૈન ધર્મ અપનાવ્યો હતો. હવે ત્યારબાદ આપણે જોઈએ ભારતના મૌર્ય વંશની સ્થાપના પહેલાંનો ઇતિહાસ આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. તો ભારતમાં મૌર્ય વંશની સ્થાપના નહોતી થઈ, તો એની પહેલાંનો જે ઇતિહાસ છે, બરાબર, નંદ વંશ જે બધા હતા, શૃંગ વંશ જે બધા હતા, તો એ બધાનો ઇતિહાસ છે ને આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. મૌર્ય વંશની સ્થાપનાની ચોક્કસ અને આધારભૂત માહિતી વિવિધ સ્ત્રોતોમાંથી મળે છે. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્યની મદદથી સ્થાપવામાં આવેલું મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે. તો આપણે એમની વાત કરીને કે ભારતની અંદર એક સમગ્ર સાર્વભૌમ સત્તાનો જો કોઈ સૌથી પહેલાં પ્રયત્ન કર્યો હોય તો તે કોણ હતા? તો કે ચંદ્રગુપ્ત મૌર્ય. કોની મદદથી? તો કે એમના ગુરુ વિષ્ણુગુપ્ત અથવા તો ચાણક્યની મદદથી. મૌર્ય વંશની જાણકારી મેળવવાના સ્ત્રોત એટલે કે કઈ કઈ એવી વસ્તુઓ છે કે જેની આધારથી આપણે છે તે મૌર્ય વંશની જાણકારી મેળવી શકીએ? તો સૌથી પહેલો ક્રમ છે અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્ર નામની કૃતિ છે, તેના લેખક છે આચાર્ય વિષ્ણુગુપ્ત, ચાણક્ય, કૌટિલ્ય, ત્રણેય નામ એમના છે. ત્યારબાદ જોઈએ ઇન્ડિકા. તો ઇન્ડિકા કોણે લખેલું? તો કે મેગેસ્થેનીસે, બરાબર. સેલ્યુકસ નિકેટરે છે તે આ રાજદૂતને છે તે મોકલ્યો હતો, બરાબર. તો એણે ઇન્ડિકા નામનો ગ્રંથ લખ્યો હતો. ત્યારબાદ છે દીપવંશ અને મહાવંશ, જે બૌદ્ધ ગ્રંથો છે, જે સિલોન એટલે કે શ્રીલંકાની અંદર પ્રાપ્ત થયા હતા. દીપવંશ અને મહાવંશ, હમણાં આપણે વાત કરીએ ને કે જૈન પુરાણોમાંથી મળી આવે છે, તો એમાં પણ દીપવંશ અને મહાવંશ જે છે તેમાંથી મળી આવે. આ જૈન પુરાણો છે અને આ બૌદ્ધ ગ્રંથો છે એમાંથી પણ મળી આવે છે. હવે ત્યારબાદ જોઈએ મુદ્રા રાક્ષસ. મુદ્રા રાક્ષસ નામનું નાટક છે જે વિશાખા દત્ત નામના લેખકે લખેલું છે. મુદ્રા રાક્ષસ જે નાટક છે એના આધારે પણ આપણે જાણી શકીએ કે તે સમયે મૌર્ય વંશ છે એમાં ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન ચાલતું હતું. તો આવી રીતે છે આપણે વાત કરી. આ ઉપરાંત મૌર્ય સમ્રાટોએ કોતરાવેલ શિલાલેખો, સ્તંભલેખો, ગુફાલેખો, સ્તૂપો અને વિહારો વગેરેમાંથી પણ ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થાય છે. વર્તમાન સમયમાં તમારે કોઈ વસ્તુ, વ્યક્તિ કે સ્થળ વિશે માહિતી મેળવવી હોય તો તમે કેવી રીતે મેળવો છો? તો મિત્રો આપણે પાઠ્યપુસ્તક, ન્યૂઝપેપર, ટીવીમાં બધા આપણે જાણી શકીએ છીએ, બરાબર. અને આ ઉપરાંત આપણે અત્યારે હાલમાં આપણે જોઈએ તો કે ઇન્ટરનેટ, મોબાઈલ છે એને આધારે પણ જાણી શકીએ છીએ. હવે જોઈએ મિત્રો GTR એટલે કે ગ્રાન્ડ ટ્રંક રોડ નવો મુદ્દો છે. એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ. જો મિત્રો શેની વાત કરી છે? સમગ્ર એશિયા ખંડની. આપણી પૃથ્વી ઉપર મુખ્ય છે તે 7 ખંડ અને 7 ખંડોમાં સૌથી મોટો એશિયા ખંડ. આખા એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ કયો? ગ્રાન્ડ ટ્રંક રોડ. આ રોડનું નિર્માણ સૌપ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. જો મિત્રો આ જે રોડ છે એનું નિર્માણ જુઓ, તે સમયથી આપણા ભારત દેશની અંદર કે રોડ છે એ હોવો જોઈએ, રસ્તો છે એ સારો હોવો જોઈએ, બરાબર. એનું છે એ નિર્માણ થઈ ગયું હતું. તે તામ્રલિપ્તિ થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો. તે સમયે ગંગાના મેદાનથી ગંધાર સુધી આ રોડ વિસ્તરેલો હતો. ગંગાના મેદાનથી ગંધાર સુધી એટલે મિત્રો આપણે જોઈ શકીએ કે યુપીથી લઈને ગંધાર સુધી એટલે કે પાકિસ્તાન સુધી છે, ઉત્તર પ્રદેશથી લઈને પાકિસ્તાન સુધી છે તે વિસ્તરેલો હતો, બરાબર. તક્ષશિલાની પણ વાત કરી છે, તો તક્ષશિલા છે, બરાબર. તો ત્યાંથી લઈને પણ તામ્રલિપ્તિ થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો. મધ્ય એશિયા એટલે મિત્રો અહીં એશિયા ખંડની વાત કરી છે. આપણો ભારત દેશ છે તે દક્ષિણ એશિયામાં આવેલો છે, તો મધ્ય એશિયા સુધી, બરાબર, તો ત્યાં સુધી આ રોડ છે તે જોડાયેલો હતો. શેરશાહ સૂરીએ પોતાના શાસનકાળમાં આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. શેરશાહ સૂરી નામનો મિત્રો એક શાસક આવે છે, બરાબર. હુમાયુન ને ત્યારબાદ છે શેરશાહ સૂરી નામનો શાસક આવે છે અને તે છે ગ્રાન્ડ ટ્રંક રોડનું પુનઃનિર્માણ કાર્ય કરાવે છે. અંગ્રેજી શાસનકાળ દરમિયાન ડેલહાઉસીએ કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. જ્યારે અંગ્રેજોનું શાસન હતું ત્યારે પણ ડેલહાઉસી છે એમણે કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. પેશાવર છે તે હાલ પાકિસ્તાનમાં આવેલું છે. કોલકાતા આપણા પશ્ચિમ બંગાળમાં આવેલું છે. વર્તમાન સમયમાં આ રોડ દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ઓળખાય છે. તો મિત્રો આપણે એમ થાય એવું જાણવાનું મન થાય કે તો વર્તમાનમાં આ રોડ છે ક્યાં સુધીનો છે, કયા ધોરીમાર્ગ નામે ઓળખાય છે? તો કે દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ઓળખાય છે. તો મિત્રો આ લેક્ચરમાં આપણે છે તે અહીં સુધી
છે તે આપણે પૂરું કરીએ. બરાબર. હવે ચંદ્રગુપ્તના અવસાન બાદ તેમનો પુત્ર જે બિંદુસાર છે તે મગધની ગાદી પર આવે છે, ત્યાં પાઠ આપણે છે તે બીજા લેક્ચરની અંદર ભણીશું. બરાબર. ત્યાં સુધી મિત્રો આવજો. જય હિન્દ, જય ભારત. અને આગળનો પાઠ છે તમે વાંચતા રહેજો. બરાબર છે. આવજો મિત્રો.